જરા વિચારો તો આપણે આખા દિવસમાં કેટલીય વાર ચાલીએ છીએ, હાથ હલાવીએ છીએ, શરીરને અલગ અલગ રીતે વાળીએ છીએ. આ બધું એટલું સહેલાઈથી થાય છે કે આપણને ખબર પણ નથી પડતી. પણ આ દરેક નાની મોટી હલચલ પાછળ એક જબરદસ્ત મશીનરી કામ કરી રહી છે. તો ચાલો આજે આપણા શરીરની આ ગતિના રહસ્યને જરા નજીકથી જાણીએ. તો મૂળ સવાલ એ છે કે આપણું શરીર આખરે હલનચલન કરે છે કેવી રીતે? આનો જવાબ કોઈ એક જગ્યા નથી. એ આપણા હાડપિંજર, સાંધા અને સ્નાયુઓને અંદર જ છુપાયેલો છે. ચાલો આ તપાસ શરૂ કરીએ. હવે હલનચલન એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આંખના પલકારાથી માંડીને દોડવા સુધી શરીરના કોઈપણ ભાગની જગ્યામાં જે ફેરફાર થાય છે એ જ હલનચલન છે. એક રીતે કહીએ તો એ જ તો આપણા જીવંત હોવાની નિશાની છે. કોઈપણ બિલ્ડિંગને જુઓ, એનો પાયો મજબૂત હોવો જ જોઈએ, ખરું ને? બસ આપણા શરીરનું પણ એવું જ છે. અને આપણા શરીર માટે આ પાયો છે હાડકાનું બનેલું માળખું. તો ચાલો સૌથી પહેલાં આ ફ્રેમવર્કને જ સમજીએ. એક મજેદાર વાત કહું, જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે શરીરમાં લગભગ 300 હાડકાં હોય છે, પણ મોટા થતાં જતાં એ જોડાઈને 206 થઈ જાય છે. આ બધા જ હાડકાં ભેગા મળીને જે બનાવે છે ને એ છે આપણું હાડપિંજર, આપણા શરીરનો મુખ્ય આધાર. તો સવાલ એ છે કે આ હાડપિંજરનું કામ શું છે? એના 3 મુખ્ય કામ છે. પહેલું, એ આપણા શરીરને એક ચોક્કસ આકાર આપે છે. બીજું, એ આપણને ટટ્ટાર ઊભા રહેવા માટે સપોર્ટ આપે છે. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, એ આપણા મગજ અને હૃદય જેવા નાજુક અંગોનું એકદમ બોડીગાર્ડની જેમ રક્ષણ કરે છે. પણ જરા વિચારો, જો આપણું શરીર ખાલી હાડકાનું જ બનેલું હોત, એક સળંગ ટુકડા જેવું, તો શું થાત? આપણે તો એક મૂર્તિની જેમ સ્થિર ઊભા રહેત. આ માળખાને ગતિ આપવા માટે કંઈક તો જોઈએ ને. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે આપણા સાંધાઓની. તો સાંધો એટલે શું? સાવ સહેલું છે. એ જગ્યા જ્યાં 2 હાડકાં ભેડા થાય છે. આ સાંધાના કારણે જ આપણે વળી શકીએ છીએ, ફરી શકીએ છીએ, ટૂંકમાં બધી જ હલચલ કરી શકીએ છીએ. એમના વગર તો મૂવમેન્ટ શક્ય જ નથી. ચાલો એક ઉદાહરણ જોઈએ. મિજાગરા સાંધાનો. નામ પરથી જ ખબર પડી જાય, બિલકુલ આપણા ઘરના દરવાજાના મિજાગરા જેવું જ કામ કરે છે. જેમ દરવાજો એક જ દિશામાં ખુલે અને બંધ થાય, બસ એ જ રીતે આપણી કોણી અને ઘૂંટણ પણ આગળ પાછળ જ વળી શકે છે. સિમ્પલ, પણ કેટલું ઉપયોગી. હવે આવે છે બોલ એન્ડ સોકેટ સાંધો. આ તો સાવ અલગ જ છે. આ આપણને લગભગ બધી જ દિશામાં ફરવાની આઝાદી આપે છે. આપણા ખવામાં અને નિતંબમાં આવા જ સાંધા છે. એટલે જ તો ક્રિકેટર આખો હાથ ફેરવીને બોલ નાખી શકે છે અને ડાન્સર પગને ગોળ ગોળ ફેરવી શકે છે. પણ શું બધા જ સાંધા હલનચલન કરે છે? ના, એવું નથી. આપણી ખોપરીને જુઓ, ત્યાં પણ સાંધા છે, પણ એકદમ ફિક્સ છે, તાળા મારેલા હોય એમ. કેમ? કારણ કે એનું કામ મગજને પ્રોટેક્ટ કરવાનું છે. અને બીજી બાજુ આપણા કાંડાને જુઓ, ત્યાં નાના નાના હાડકાં એકબીજા પર સરકે છે, જેનાથી આપણે હાથને કેટલી બધી રીતે વાળી શકીએ છીએ. ઓકે, તો આપણી પાસે હાડકાનું ફ્રેમવર્ક છે, એને વાળવા માટે સાંધા પણ છે. પણ ગાડી તો છે, એન્જિન ક્યાં છે? આ બધાને હલાવશે કોણ? શક્તિ ક્યાંથી આવશે? અને એનો જવાબ છે સ્નાયુઓ, આપણા શરીરના અસલી પાવરહાઉસ. એક વાત સમજવા જેવી છે. હાડકાં અને સાંધા પોતાની મેળે કશું જ નથી કરી શકતા. એમને કોઈ ખેંચે તો જે હલે, અને આ ખેંચવાનું કામ એ જ તો કરે છે આપણા સ્નાયુઓ. એ જ આપણા શરીરના જીવંત એન્જિન છે. સ્નાયુઓનું એક બહુ જ મહત્વનું નિયમ છે. એ હંમેશા ખેંચે છે, ક્યારે ધક્કો નથી મારતા. એટલે જ એ હંમેશા જોડીમાં, ટીમ બનાવીને કામ કરે છે. જરા પોતાનો હાથ વાળીને જુઓ. જ્યારે ઉપરનો સ્નાયુ એટલે કે બાઇસેપ સંકોચાય છે ત્યારે હાથ વળે છે, અને એ જ સમયે નીચેનો સ્નાયુ એટલે કે ટ્રાઇસેપ રિલેક્સ થાય છે. હાથ સીધો કરવો હોય તો આખી પ્રોસેસ ઊંધી. એકદમ પરફેક્ટ ટીમવર્ક. તો આપણી પાસે પઝલના 3 ટુકડા આવી ગયા છે: હાડકાં, સાંધા અને સ્નાયુઓ. હવે ચાલો જોઈએ કે આ 3 ભેગા મળીને આ હલનચલનનો જાદુ કેવી રીતે રચે છે. તો આ હલનચલનની આખી રેસીપી શું છે? સ્ટેપ 1, હાડકાં, જે માળખું પૂરું પાડે છે. સ્ટેપ 2, સાંધા, જે માળખાને લવચીક બનાવે છે, મૂવમેન્ટની શક્યતા ઊભી કરે છે. અને સ્ટેપ 3, સ્નાયુઓ, જે પાવર આપે છે અને આ આખી સિસ્ટમને હલાવે છે. આ ત્રણેયમાંથી એક પણ વગર કામ ન ચાલે. અને હા,
આ જે સિસ્ટમ છે ને હાડકાં સાંધા અને સ્નાયુઓની એ ખાલી આપણામાં જ નથી. આખી પ્રાણી સૃષ્ટિ આ જ મૂળભૂત સિદ્ધાંત પર ચાલે છે. પણ મજાની વાત એ છે કે શરીરની રચના થોડી બદલાય અને હલનચલનની રીત આખી બદલાઈ જાય. જુઓ તો ખરા કુદરતની કરામત. સાપ કેવી રીતે સરકે છે? એની આખી લવચીક કરોડરજ્જુ જ એનું કામ કરે છે. પક્ષીઓ ઉડી શકે છે કારણ કે એમના હાડકાં હલકા અને પોલા હોય છે. માછલી પાણીમાં એના મીન પક્ષને લીધે તરી શકે છે. દરેક જીવની પોતાની એક અલગ જ સ્ટાઇલ છે, એના પર્યાવરણને એકદમ અનુરૂપ. તો આપણે આખી મિકેનિક્સ તો સમજી લીધી, પણ આ બધું આટલું જરૂરી કેમ છે? આ હલનચલનનું મહત્વ શું છે? ચલો ફટાફટ એ પણ જોઈ લઈએ. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે: મૂવમેન્ટ એ કોઈ એક ચીજનું કામ નથી. એ તો હાડકાં, સાંધા અને સ્નાયુઓ આ ત્રણેયની એક સુંદર જુગલબંધી છે. આ ત્રિપુટી જ આપણને જીવંત અને ગતિશીલ રાખે છે. અને છેલ્લે આખી વાતનો સાર બસ એટલો જ છે કે હલનચલન કરવું એ માત્ર એક કામ નથી, એ જ તો જીવન છે. એ જ આપણને એક્ટિવ રાખે છે, હેલ્ધી રાખે છે, શરીર અને મન બંને રીતે. ખરેખર આપણું શરીર એક અજાયબી છે, જે હલનચલન કરવા માટે જ બન્યું છે. તો હવે વિચાર એ કરવાનો છે કે આ અદ્ભુત ભેટનો ઉપયોગ કેવી રીતે કરવો. પછી ભલે દોડવું હોય, ડાન્સ કરવો હોય કે બસ શાંતિથી ચાલવું હોય, બસ મૂવમેન્ટને એન્જોય કરો.